હલો મિત્રો, કેમ છો? મજામાં દસ્યો? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે હું આવી ગયો છું ઘેલા સોમનાથ, અને આ પવિત્ર શ્રાવણ માસમાં હું તમને ભગવાન મહાદેવના દર્શન કરાવવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, આજે વાત કરવાનો છું ઘેલા સોમનાથ ઇતિહાસ વિશે. ઘેલા સોમનાથ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઘેલા ગામ ખાતે આવેલું છે. આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ઘણું ઊંડું છે, અને તે અનેક યાત્રાળુઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. સોમનાથનું ઇતિહાસ અને પૌરાણિક મહત્વ. મંદિરની સ્થાપના. ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર ભદ્રાપદ મહિનાના શુભ દિવસોમાં ખૂબ જ લોકપ્રિય છે. માન્યતાઓ પ્રમાણે અહીં આવેલું ભગવાન શિવનું લિંગ સ્વયંભૂ એટલે કે પૃથ્વીમાંથી પ્રગટ થયેલું માનવામાં આવે છે. ઘેલા નદી અને સ્થાનનું નામ. મંદિર પાસેથી વહેતી નદીનું નામ ઘેલા નદી છે. મંદિર અને ગામનું નામ પણ ઘેલા નદીને અનુસરીને પડ્યું હોવાનું કહેવાય છે. લોકકથાઓ અનુસાર પાંડવો પોતાના અજ્ઞાનવાસ દરમિયાન અહીં ભ્રમણ પર આવ્યા હતા અને ભક્તિભાવપૂર્વક મહાદેવની આરાધના કરી હતી. જોકે સૌથી મોટું સોમનાથ મંદિર વેરાવળમાં આવેલું છે. ઘેલા સોમનાથને બીજા સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંનું શિવલિંગ પણ ખાસ મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિના દરમિયાન તેમજ મહાશિવરાત્રી પર વિશાળ મેળાનું આયોજન થાય છે. હજારો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ અહીં આવીને પૂજા અર્ચના કરે છે. ઘેલા સોમનાથનું આધુનિક મહત્વ. આજે મંદિર અત્યંત ચુજ અને આધુનિક સુવિધાઓથી યુક્ત છે. આસપાસ સુંદર પરિસર, છાયા માટે વૃક્ષો અને યાત્રાળુઓ માટે આશ્રમ વગેરે બનાવવામાં આવ્યા છે. મંદિરમાં દરરોજ પૂજા, આરતી અને ભક્તિ કાર્યક્રમો પણ ઘણા લોકપ્રિય છે.